હવે વાત કરીએ ચૈત્રી નવરાત્રિની। આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રનો પ્રારંભ થતા પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં મા મહાકાળીના દર્શનાર્થી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। નવરાત્રિના પ્રથમ દિવસે 51 શક્તિપીઠ પૈકીના એક યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પ્રથમ નોરતાને લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો। વહેલી સવારથી જ પાવાગઢમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। છેલ્લા 15 વર્ષથી અમે સંઘ લઈને આણંદથી આવીએ છીએ અને ચૈત્ર નવરાત્રિ પહેલા એકમે જ અમે પહેલા નોરતે જ દર્શન કરીએ છીએ અને ધજા ચડાવીએ છીએ। ખરેખર જોવા જઈએ તો પહેલા કરતાં બહુ સારી સગવડ ને સુવિધા થઈ ગઈ છે। કોઈ બાબતનો ભય કે કોઈ બાબતની ભીડને ધક્કામુક્કીનો કોઈ ચાન્સ જ નથી। જે બાબાભાઈનો સંઘ આવે છે, અમે 40 વર્ષથી આણંદથી સંઘમાં આવીએ છીએ અને ચૈત્રી નવરાત્રિમાં પહેલા જ નોરતે અમે ધજા ચડાવીએ છીએ અને ખૂબ સરસ વાતાવરણ છે, સુવિધા પણ સારી છે, સગવડ પણ સારી છે, દર્શન સારી રીતે થયા છે। અહીંયા ખૂબ દૂર દૂરથી મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાંથી ખૂબ યાત્રાળુઓ પગપાળા વિશેષ કરીને ચાલતા માનતા તથા બાધા રાખી છે અને અહીંયા ખૂબ સારી સુવિધાઓ પણ થઈ ગઈ છે। મેડિકલને લગતી તમામ સુવિધાઓ ત્યાં અમે સેવા પણ આપીએ છીએ। શુદ્ધ ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માતાજીના સાનિધ્યમાં જે દર્શનનો છે અનેરો મહત્વ હોય છે। 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ કહેવાતું મા મહાકાળીનું સાનિધ્ય પાવાગઢના જે દર્શન છે આપણે કરાવી રહ્યા છે। મા મહાકાળીના સાનિધ્ય પાવાગઢ ખાતે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડ્યા છે। વાત કરીએ તો વહેલી સવારથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે જે શ્રદ્ધાળુઓનો છે તે ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે વહેલી સવારથી આજે ધુમ્મસભર્યા પણ વાતાવરણ હતા। સાથે સાથે અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા જે ચૈત્રી નવરાત્રિ પર લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેઓને ખાસ કોઈપણ પ્રકારની કોઈ ગેરરીતિ ન સર્જાય, કોઈપણ પ્રકારની ધક્કામુક્કી ન થાય તે માટે ખાસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યું છે। વાત કરવામાં આવે ઉડાન ખટોલાની પણ ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢ પર હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી ગયા છે। વાત કરવામાં આવે પાવાગઢની તો ત્યારે ગુજરાત રાજસ્થાન સહિત મધ્યપ્રદેશના જેવા રાજ્યોમાંથી જે શ્રદ્ધાળુઓ છે વહેલી સવારથી જ મહાકાળીના સાનિધ્યમાં પહોંચતા હોય છે અને અહીંયાનું જે ખાસ અનેરું મહત્વ છે કે જે મહાકાળીની માની જે જ્યોત છે તે પોતાની સાથે લઈ જતા હોય છે અને નવરાત્રિના 9 દિવસ સુધી તે પોતાની સાથે જે જ્યોત છે તેની આરાધના કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી જ પંચમહાલ સ્થિત 51 શક્તિપીઠોમાંના એક શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા છે। પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પંચમહાલ।